મેમનગર ગુરુકુલ એને 50 વર્ષ પૂરા થાય છે, જેને સુવર્ણ જયંતિ કહેવામાં આવે. આજે સુવર્ણ જયંતિ અદ્ભુત રીતે ઉજવાઈ રહ્યો છે. શાસ્ત્રોમાં યજ્ઞના અનેક પ્રકારો લખ્યા છે. સાત્વિકી યજ્ઞ, રાજસુ યજ્ઞ, તામસી યજ્ઞ, સાત્વિકી યજ્ઞ. પણ બાલસ્વામી, મને એમ લાગે છે કે આ નિર્ગુણ યજ્ઞ છે. આપણા પુરાણોમાં તો એવું લખ્યું છે, મરુતાદિક રાજાએ એટલા યજ્ઞ કર્યા, એવા યજ્ઞ કર્યા કે યજ્ઞમાં માણસો આવે ને હાથ ધોવે ને, હાથ ધોવાના પાણીમાં કાચબાઓ ને માછલા તરતા હતા. કેટલું માણસો ભેગું થતું હોય છે. આપણે યજ્ઞ એ વૈદિક આપણી સંસ્કૃતિ છે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં લખ્યો છે કે વેદોમાં અનેક પ્રકારના યજ્ઞો લખ્યા છે, અને સ્વામિનારાયણ ભગવાને જ્ઞાન યજ્ઞ પણ લખ્યો છે. તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે યજ્ઞ નામ જપ યજ્ઞો અસ્મિ. સ્વામિનારાયણ ભગવાને બહુ મોટા મોટા યજ્ઞો કર્યા છે. ડભાણમાં, જેતલપુરમાં, અનેક જગ્યાએ મહારાજે સાત્વિક યજ્ઞો કર્યા છે, નિર્ગુણ યજ્ઞ કર્યા છે. પૂજ્યમણ બાલસ્વામીએ યાદે અપાવી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે જૂનાગઢમાં કોઠારી પદે હતા ત્યારે 21 દિવસનો યજ્ઞ કર્યો. ત્યારે ભંડારમાં અમારા ગુરુ હતા, હા, ભંડારી તરીકે. એટલે અમારા ગુરુ પણ અનેક વખત વાત કરતા. બહુ અતિ મોટો યજ્ઞ કરેલો. એની આપણે ઝાંખી નથી કરી, પણ વેદોમાં કહેલા યજ્ઞો, મોટા મોટા રાજાઓએ કરેલા યજ્ઞો, કે ગુરુદેવ શાસ્ત્રી મહારાજે કરેલા યજ્ઞો, આજે એની ઝાંખી છે. ઝાંખી, અદ્ભુત ઝાંખી છે. કેટલી સુંદર વ્યવસ્થા કરી છે. યજ્ઞની વ્યવસ્થા જોઈને જ એમ લાગે કે આ યજ્ઞ અતિ અદ્ભુત છે. બીજું, આજે સુવર્ણ જયંતિ, મને એમ લાગે છે કે બાલસ્વામી આજ ગુરુકુલનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. ગુરુકુલ કેવળ યજ્ઞ જ નથી કરતા. પૂજ્ય માધવપરિદાસ સ્વામી અનેક જ્ઞાન યજ્ઞો કર્યા છે. અનેક ગામડે ગામડે ફરીને મંદિરો બાંધ્યા છે, ગૌશાળા ચલાવે છે, યજ્ઞો કર્યા છે. જપ યજ્ઞ, મંત્ર જપ. હું હમણાં દર્શન કરવા ગયો ને તો સરસ મજાની મંત્ર પોથી હતી. એટલે પૂજારીને પૂછ્યું, કીધું આ શું છે? તો કે મંત્ર પોથી છે. એક પોથીમાં 1.25 લાખ મંત્રનો જપ થઈ શકે, લેખન થઈ શકે. તો ભજન, વચનામૃતના પાઠ, પ્રદક્ષિણા, નવધા ભક્તિ કહેવાય ને, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, એ અહીંયા બધી દેખાય છે આપણને. આ ગુરુકુલમાં અત્યારે બધું દેખાય છે. જો 9 પ્રકારની ભક્તિ, અને એથીને વિશેષ સ્વામિનારાયણ ભગવાને 10મી ભક્તિ લખી છે, પ્રેમ ભક્તિ. એ બાલસ્વામીમાં મને પ્રેમ ભક્તિ દેખાય છે. નવધા ભક્તિમાં જો પ્રેમ ભક્તિ ન હોય તો એ ભક્તિ નથી કહેવાતી. સ્વામિનારાયણ ભગવાને ભક્તિની વ્યાખ્યા અદ્ભુત લખી છે. મહાત્મ્ય જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનમાં ગાઢ સ્નેહ, મહાત્મ્ય સહિત મહિમા અને પ્રેમ, એનું નામ જ ભક્તિ છે. અને એવી ભક્તિ જેને ઉદય થાય, યલ્લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી, અમૃતો ભવતી, તૃપ્તો ભવતી. નારદજીએ ભક્તિ સૂત્ર લખ્યા છે, એમાં અદ્ભુત આ વાત લખી છે. અને એમાં તો નહીં ખબર પડે, હું ગુજરાતીમાં ગાઉં એટલે તમને મજા આવશે. બ્રહ્માનંદ કહે નાથ તમારો, બ્રહ્માનંદ કહે નાથ તમારો, મહિમા જાણે મોટા જ્ઞાની, સાને હવે રાખું છાની.
સાને હવે રાખો છાની, મૂર્તિ મારે મન માની. બ્રહ્માનંદ સ્વામી કે ભગવાનનો મહિમા તો મોટા મોટા જ્ઞાનીઓ સમજી શકે છે. બસ મહાત્મ્ય જ્ઞાન સહિત ભગવાનમાં ગાઢ સ્નેહ, એનું નામ ભક્તિ. એટલે આપણે તમારે બીજી ખબર પડે કે ન પડે, તમને એટલી ખબર પડવી જોઈએ કે તમારે સાધુમાં ભગવાનમાં પ્રેમ, એનું નામ ભક્તિ. આટલી ખબર પડવી જોઈએ. હા, સાધુમાં અને ભગવાનમાં પ્રેમ, એનું નામ ભક્તિ. શરણાગતિ ભગવાનને સ્વીકારવાની હોય, પણ સ્વામીને ભગવાનને ક્રાંતિ કરી. વચનામૃતમાં 2 વખત મહારાજે લખ્યું છે, ભગવાન જ્યારે પ્રત્યક્ષ ન હોય ત્યારે એવા ભગવાનને મળેલા સાધુ, એનો આશરો કરવો, ભગવાનનો આશરો. હા, આજે તમે બધા અહીંયા યજ્ઞ કરો છો, સત્સંગનો લાભ લ્યો છો, કોને આશરે રહીને? આ સાધુને આશરે રહીને. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, મોક્ષના દાતા તો ભગવાનને સાધુ 2 જ છે. મોક્ષના દાતા છે. કોઈ પણ નિમિત્ત હોય છે, આ તો નિમિત્ત માત્ર છે, પણ કોઈ નિમિત્ત ઊભું કરીને ભગવાનમાં જોડવાનો પ્રયાસ કરે છે. તો એવા પૂજ્ય માધવપ્રદાસ સ્વામી, બાલ સ્વામી, અન્ય બધા સંતો પણ કેટલા બધા ત્યાગ વૈરાગ્ય યુક્ત. શાસ્ત્રીજી મહારાજે સંતોનું બહુ સારું ઘડતર કર્યું છે, બહુ સારું ઘડતર કર્યું છે. હા, સાધુ મળતા નથી. એક હરિભગત 4 ધામની યાત્રા કરવા નીકળો એટલે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી કંઈ મગાવવું છે? સ્વામી કે 2 સારા સાધુ લેતો આવજે. હા, 2 સારા સાધુ લેતો આવજે. હા, તમને કહું, લાખો રૂપિયા દેતા સાધુ ન મળે, કરોડો રૂપિયા દેતા સાધુ ન મળે. એ આપણે સહેજે મળ્યા છે ને, એટલે એની કિંમત હોતી નથી. સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં જેટલો સાધુનો મહિમા લખ્યો છે, એટલો પોતાનો મહિમા નથી લખ્યો. ગઢડા મધ્યનો 59મું વચનામૃત. મારી કે 4 વેદ, ઇતિહાસ, મહાભારત, આદિક શાસ્ત્રમાં એ જ વાત છે કે કલ્યાણ અર્થે ભગવાનના સાધુ. અને પછી શું કીધું કે ભગવાનના સાધુ મળ્યા એ જ પરમ કલ્યાણ છે. મળ્યા એ જ પરમ કલ્યાણ. પણ આપણને કોઈ કહે નહીં એટલે ખબર ન પડે. જો તમે આખી જિંદગી કાઢ્યા, આપણા મોઢામાં દાંત છે કે નથી? એમાં ક્યાં ખાંડણિયા ને ક્યાં હાંબેલા, એમાં જ ખબર પડે ને. હાંબેલા ને ખાંડણિયામાં બોલો કહો. હાલો, અમારા મોટા આર્કિટેક્ટ બેઠા છે, કયા ખાંડણિયા ને કયા ખબર પડે? ઊંધો ખાંડણીઓ છે, હેઠેથી ઉપર મારે છે. દાંત છે ને નીચલા એ હાંબેલા છે, ઉપરના ખાંડણિયા છે. કીધા વિના તો જિંદગી વહી જાય તો ખબર ન પડે કે આ બધા સાધુ છે ને. હા, આપણે ભલે ભણ્યા ન હોય, પણ એ ભગવાનને ઓળખાવી દે છે. એટલે શાસ્ત્રોમાં સાધુનો મહિમા લખ્યો છે. હો, સ્વામિનારાયણ ભગવાન સાધુને દંડવત કરતા. હે, સ્વામિનારાયણ ભગવાન સાધુને દંડવત કરતા. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ રચતા પહેલા સંતને વંદના કરી. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરયા ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. સંત કૃપાએ સુખયું ઉપજે. સંભળાય છે? સંત કૃપાએ સુખયું ઉપજે, અને સંત કૃપાથી સરે કામ. સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. ભગવાનનું ધામ ત્યાં સુધી પહોંચાડી દે સાધુ. તો એવા સાધુ પૂજ્ય માધવપ્રદાસ સ્વામી, બાલ સ્વામી વગેરે સંતો, અહીંયા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી પુરાણી, કેટલા ભજનાનંદી સાધુ છે, અદ્ભુત. એવા સાધુ ક્યાં મળે? માટે સેવા કરજો, સમાગમ કરજો, લાભ લેજો. બસ જે યજમાનો થયા છે અને ભગવાન સ્વામિનારાયણ ગાદીસ્થાનમાં બિરાતા ઘનશ્યામ મહારાજ તમારા બધાનું મંગલ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ.